હવે ગુલીભાઈ ડાઇવિંગ કરવાના છે તો ચાલો આપણે આ બગદાના જઈશું. હવે રસ્તામાં મિત્રો આપણે લાલભાઈની ગાડીમાં થોડીક હવા ઓછી થઈ ગઈ, પુરાવા ઉભા રહી ગયા છે. ગુલીભાઈ ને લાલભાઈ બે હવા પુરાવે છે કંઈક. હવે ભાઈ ઘાયગા પીવો, હાલો, પાણીનો બગાડ ન થવો જોઈએ પાછો. અહીંયા આપણા ગુલીભાઈ પ્રસાદી લેવા મળ્યા છે બાપા સીતારામની. વાહ ગુલીભાઈ તમે ખાઈ લ્યો. ભાઈ દર્શન કરીને આપણે બહાર આવ્યા છીએ. અંદર કેમેરો અલાઉડ નહોતો એટલે આપણે કઈ શૂટિંગ ઉતારી નથી અંદર. આપણે તો વટી ગયા પછી આપણે કાકી વટે છે. મારા કાકી બોયું ડૂબાડી દેવાનું છે એવું લાગે છે. ઉભા થી એકતા નથી, ઉભા નથી એકતા બોયા વાલા આમ તો એ આગળ જ અંદર આય પગ મૂકવાઈ જાય એટલે એ ખૂટો હેઠો. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારા બધાને એક નવા વ્લોગમાં. તો મિત્રો આપણે સવારમાં મસ્ત મજાના નાઈન રેડી થઈ ગયા છીએ અને આપણે સરતાન પરથી બગદાના જવાનું છે સવારમાં. મિત્રો અમારે લાલજીભાઈના ગાડીમાં 200 રૂપિયાનું પેટ્રોલ પુરાઈ દીધું છે. અમે તઈને જવાના છીએ બગદાણા. હવે ગુલીભાઈ ડાઇવિંગ કરવાના છે તો ચાલો આપણે આ બગદાણા જઈશું. હવે તો મિત્રો આપણે રસ્તામાં છે ને પાણી પીવા ઉભા રહેલા છીએ. આ પાણીનું કંઈક ઓલું છે પરબ અહીંયા ને અમે રસ્તામાં પાણી પીવા ઉભા છીએ તઈને ભારું. અને લાલભાઈ અમારે કોકને વાતો કરવાનું ચાલુ થઈ ગયા છે. હવે આપણે અહીંથી જવાનું છે, આપણે ઠળિયા પગી ગયા છીએ અને બગદાણા થોડુંક જ આખું છે અહીંથી. રસ્તામાં મિત્રો આપણે લાલભાઈની ગાડીમાં થોડીક હવા ઓછી થઈ ગઈ, પુરાવા ઉભા રહી ગયા છે. ગુલીભાઈ ને લાલભાઈ બે હવા પુરાવે છે કંઈક. કેટલી પૂરશો લાલભાઈ? ફૂલ કહી દો, ફૂલ અહીં નાખો ને ભાઈ, દબાય તો નહીં હજી કંઈ. પાછલામ પૂરવાય ને, પાછલામ ને પૂરવી, આગલામ પૂરી ગયો. કેટલી છે? રેડી ભાઈ, હાલો તો આપણે હવા બવા પુરાઈ જઈએ છીએ, પાછા જવા દઈએ. તો ફાઇનલી મિત્ર આપણે બગદાણા પહોંચી ગયા છીએ. આ બાપા સીતારામનું મંદિર છે, આખું આરસમાં બનાવેલું છે. અને અમારા લાલભાઈ ને ગુલીભાઈ બે દર્શન કરવા ભાગી ગયા છે. તમે જોઈ શકો છો, જો બહુ ઉતાવળ છે દર્શન કરવાની. તો ચાલો આપણે પણ દર્શન કરતા આવીએ બાપા સીતારામના. ઓ ગુલીભાઈ, ફોટો પાડવાનો અલાઉડ નથી અહીંયા, હું કા પાડો તોય કીધું નથી એક વાતમાં? લાલભાઈ આને સમજાવું નહીં કંઈક તો એ ફોટા પાડે, પાછા ના પાડેલી અહીંયા તો. બસ ગુલીભાઈ આવી ગયો એ ફોટો. હવે લાલભાઈ જો એનું લોકેશન જો લાલભાઈ, એક નંબર છે. ઉપર જાઓ આમ ઉપર, હારે મસ્ત કોતરીને બનાવેલા. બાકી નીચે કોણ થાય? હા એનો નીચેનો ઇલાકો છે. હાલો આપણે ભાગશું નહીં પાછા નીચેની સાઈડ. હાલો રામ રોટી બગદાણાની રામ. હે કાંઈ ખંડિત નહીં કે આ ગુલીભાઈ ખોટી ના એમરા તોડી નાખી દીધું. ત્યાં ભેગા લાલભાઈ ભાઈ ઉભારો, ફોટા પાડી દો તમારે બેને. ફોટા પાડો ને, આના ફોટા પાડી દો બેને. હું મિત્રો અમે જઈ છીએ પ્રસાદ લેવા બાપા સીતારામની. લાલભાઈ પ્રસાદ લેવી ને આપણે. હાલો લાલભાઈને ભૂખ લાગી છે એટલે પ્રસાદી લેતા આવીએ પેલા આપણે. હવે ભાઈ ઘાયગા પીવો, હાલો, પાણીનો બગાડ ન થવો જોઈએ પાછો અહીંયા. લાલભાઈ પાણીનો બગાડ નહીં કરતા. તો મિત્રો આપણે હવે ભોજનશાળામાં જઈએ છીએ. મિત્રો આપણે ભોજનશાળામાં પહોંચી જઈએ છીએ. આ છે બાપા સીતારામની મોટામાં મોટી ભોજનશાળા. વિશ્વમાં સૌથી મોટી ભોજનશાળા છે આપણી. એ લાખોમાં સંખ્યામાં લોકો પ્રસાદી લે છે. લાલભાઈ જમી લેજો, અમે ત્યાં ભૂખા ન રહેવા દઈએ. આપણા ગુલીભાઈ પ્રસાદી લેવા મળ્યા છે બાપા સીતારામની. વાહ ગુલીભાઈ તમે ખાઈ લ્યો. તો આપણે બજારમાં આવી ગયા છીએ અત્યારે. શું લેવાનું છે લાલભાઈ? લાલભાઈ બહુ વાર લગાડે. લાલભાઈ હાલો ને લેવાની લઈ લો કાંઈક. હાલો શું લેવાને? સુંદરી બંદડી કઈ લેવું છે? સુંદરી સારી છે કા ભાઈ? લાલભાઈ ઉતાર રાખજો બા. લાલભાઈ કોંગ્રેચ્યુલેશન, તમે એક નવું એડ કરી લીધું છે. શું એડ કર્યું? સુંદરી લીધી. કોની હાટું? ઘરના હાટું સુંદરી લીધી લાલભાઈએ. ભાઈ લાલભાઈની સગાઈ નક્કી થઈ ગયેલી છે એટલે ઘરના હાટું સુંદરી લેવી પડે. એ લાલભાઈ ત્યાં ભાગ્યા પાછા શું લેવા દવાનું? બોલી શું લેવું? દોરો કેવો? આમાં લઈ લો ને એકાદું સારો લાગે તો. આમાં જો હોનું પીડ્યું આમ તો નીચે. હા લઈ લે તો. હાથમાં પહેરવાની વસ્તુ જોઈએ તે કઈ તો. લાલભાઈ આમાં ગમે કઈ? આ લઈ ગયો મંગળસૂત્ર ટાઈપની જાવડો. મંગળસૂત્ર આપણે કઈ લેવાનું ને ભાગો. લાલભાઈ લઈ લો તમે. શું લેવું બોલી? હનુમાન દાદા લીલા એ નહીં, આ લઈ લેવા. કારું જો નજર ન લાગે કોઈ. નજર નહીં તો મતરવાનું એવું છે એમ ને. પાકીટ જાજુ વસ્તુ લઈ લે ને એકાદી. પટ્ટા પડામાં કાંઈ લેવાનું નહીં, ખોટા અહીંયા રખડવા આવે. કાંઈ લેવા નંબર કોઈ હઈ ન કાંઈ, ખાલી લાલભાઈ લેવા નહીં. ગુલીભાઈ માપો વજન.
અમારા ગુલીભાઈ વજન માપા રહી ગયા છે. કેટલો કિલો છો ગુલી? 53 50 થી મારે માપવાનું હોય ભાઈ, હું માપી લઉં છે. 50 નો આંકડો એવો ભાઈ તમારા ભાઈ 50 ફીટ 50 આવો છે એને માપી લઈ મળી હવે 50 હાલ લાલભાઈ તમે બાકી રહી ગયા માપી લેની ભાઈ 50 યાર. કેટલો છો લાલભાઈ તમારો? 51 50 તારે 50 ત્રણે બને 50 ત્રણે હરખો જ છે. આપણે બગદાના દર્શન કરી નાખ્યા છીએ. હવે આપણે બગદાણાથી જવાનું છે ભગુડા. તો ફાઇનલી મિત્ર આપણે ભગુડા પહોંચી ગયા છીએ. આ ભગુડા એ મોકલવાનું ધામ છે. ઘણા પબ્લિક આવેલું છે આજમાં. આપણા લાલજીભાઈ આવી ગયા. લાલજીભાઈ ત્યાં ગયેલા હતા? શ્રીફળ વધારવા ગયેલા હતા. ઠીક સારું ભાઈ. દર્શન કરીને આપણે બહાર આવ્યા છીએ. અંદર કેમેરો અલાઉડ નહોતો એટલે આપણે કઈ શૂટિંગ ઉતારી નથી અંદર. ફાઇનલી મિત્રો આપણે ભગુડા દર્શન કરી લીધા છીએ. હવે આપણે ગાડીની પાછું ભાગી જવાનું છે ઘરે. તો ચાલો આપણે ઘરે જઈએ. ચલો ભાઈ જવા દો. ટાના અગાડો. ફાઇનલી મિત્રો આપણે ઘરે પસી ગયા છીએ. આપણું કઈ ઘર છે. અહીંયા કપૂબેન અમારે કંઈક કરવા લાગે. શું કરો કપૂબેન? મિત્રો અમારા કલ્પના બેને છે ને ગરમા ગરમ મેંગી બનાવી છે. આપણે ખાઈ લઈ. જો તો દે બેન આવી કંઈક મેંગી બનાવી. જોરદાર લાગે. ખુશ્બુ ટેસ્ટ કરી પછી ખબર પડે. તો મિત્રો અત્યારે આપણે લાલભાઈ ઘરે આવ્યા છીએ. કારણ કે લાલભાઈ ઘરે આપણે છે ને ગાડીને છાવી લેવા આવ્યા છે. મારે વાડીએ બકાલો દેવા જવું છે અને બીજી એક ગાડી નથી એટલે લાલભાઈ પાસે લેવા આવ્યો છું. લાલભાઈ શું કરે અંદર જોઈએ આપણે. લાલભાઈ ગાડી જોતી દેવો કે? હાલો વાંધો નહીં. હાલો લાલભાઈ ગાડી આપશે આપણને હવે. પણ ગુલીભાઈ ગાડી લઈને ઘરે ગયેલા છે પાછા. ગુલીભાઈ આવે ત્યાં આપણે બેહવું પડશે અહીંયા. તો આપણે લાલભાઈની ગાડી લઈ આવ્યા છીએ અને લાલભાઈની ગાડી લઈને આપણે વાડીએ જવાનું છે થોડોક સેમન દેવા. તો ચાલો આપણે ગાડી લઈને વાડીએ વી જઈએ હવે. મિત્રો આપણી ગાડી વાડીએથી એટલે પગી છે અને આપણી વાડી હમી ઓલા બાવરિયા જેવું દેખાય છે. હમી ઓલું ના આપણી વાડી છે અને આપણી ગાડી એટલે પગી છે ખાલી. ને આ બાજુ શેકડેમ બનવાનું કામ ચાલુ છે. એના કારણે જીસીબી બધું ખોદે છે. ને આ બાજુ પારો બંધાઈ ગયો છે. જોઈ શકો છો તમે. જીસીબી કામ ચાલુ છે એનું. અને આપણે આ વેણ વચ્ચે જવાની આપણી વાડી ઓલી બાજુ છે. ને આપણે ના જવાનું નથી હમણાં. કારણ કે હજી 20માં અહીંયા પાણી છે વધારે ઊંડું એટલે મારા પગ પલ્લી જાય બીજું મતલબમાં આખું શર્ટ ને એવું. એટલે કાકા આવે છે ને આપણે છે ને મતલબ સેમન આપીને આપણે પાછું ભાગી જવાનું છે. એટલે આપણે કાકાને સેમન આપી દઈએ ને ગાડીની પાછું આપણે ઘરે ભાગી જવાનું છે હવે. તો કાકા હાલ આવે છે અને આપણે એને સેમન અંબાઈ દઈએ પહેલાં. મિત્રો આ છે શેત્રુજીની વેણ. અહીંયા છે ને શેત્રુજીનું નિકાલ મતલબમાં પાણી છે ને ઓલી બાજુને આ બાજુ કાઢવા માટે નિકાલ કરેલો છે. એના કારણે અહીંયા પારો બાંધી દીધો ને બધું પાણી શેત્રુજીનું છે ને આયલી વટીને પાછું ઓલી બાજુ વટે છે. એટલે અહીંયા કાંઈ વટે એમને પાણી વધારે છે એટલે આપણે કાકા આવે છે એને આપણે મતલબ સેમન અપાઈ દેવા ઓલા આપી દેવાનો છે. તો કાકા હાલાવે છે અને આપણે સેમન અંબાઈ દઈએ પછી પાછું આપણે ઘરે ભાગી જવાનું છે. ને આપણા કાકા જો હાલાવે પોગી જાય એવું લાગે છે. ત્યાં ઠેરી જાય. ઓહો બોય આપણા વટશે એવું લાગે છે. આવે ત્યાં સુધી બેસી આપણે અહીંયા હમણાં. બોય આપણા વટશે અહીં એટલે પૈકા છે. આવો કાંઈ કાંઈ ફાઇનલી ઓલી બાજુ વટવાનું છે ને. હા ચોટી જલ્યો. ફાઇનલી પરાણે આપણે લીધા છે વાડીએ. ઓટો આપણે ઓલી બાજુથી આ બાજુ વ્યવ છે. આપણે જવાનું વાડીએ સીધું. તો ચાલો આપણે વાડીએ ભાગી ખાઈ આવે. મિત્રો વાડીએ તો પોગી જશે. આપણે ઉપડ્યા છીએ ખેતરમાં આટો મારવા. તો પહેલાં આપણે ખેતરમાં આટો મારતા પછી આપણે ઘરે જઈ ખાઈ કારણ કે ઉતાવળ છે. લાલભાઈને ગાડી જોતો ને પછી ઘરે એટલે કાકાને અને મારા મોટભાઈને આવવાને પાછું ઘરે એટલે ખાઈ કપડાં બદલી નાખ્યા. હું ખેતરમાં આટો મારતો પછી પાછા આપણે ઘરે ભાગી જવાનું છે હમણાં. તો આપણો કફા કંઈ પાણી પાયા પછી કોર એવું લાગે છે થોડો. તમે જોઈ શકો છો થોડો કોરે એવું લાગે તો હે મારા અંદાજે. તો ચાલો આપણે ખેતરમાં જઈ પછી દેખાડી કેવો કફા છું આપણો. 2 વાર પાણી પાઈ દીધું છે ને થોડો કોર છે. જી 2-3 ઝીંડું આવે. મિત્રો થોડો કફા કોરે એવું લાગે છે ને આપણે આવી ગયા છીએ ખેતરની કુઈએ. અહીંયા કંઈ કુઈ છે જઈ આપણે ભાઈ દેખાડું તમને. પેલા તો પાર કરવું પડશે. મારા અંદર પાણી તો અત્યારે રહેશે તો થોડું છે તો ખરું પાણી દાજુ પણ ડેડકા તરે અંદર હું ડેડકા હે પાણી. આ પાણી પીયો પાછા અમે ડેડકા વાળું કોઈને કહેતા નહીં પાછા. તો ભાઈ વાડી આવીને એટલે આપણે આવું જ પાણી પીવું પડે કારણ કે અહીંયા કાંઈ મીઠું પાણી તો મળીએ કે ન એટલે કોઈનું પાણી પીને તો આપણે જીવન ગાળવું પડે અહીંયા. મિત્રો થોડો કફા કરે એવું લાગે છે અને આપણે આવી ગયા છીએ ખેતરની કુઈએ. અહીંયા કંઈ કુઈ છે જઈ આપણે ભાઈ દેખાડું તમને. પેલા તો પાર કરવું પડશે. મારા અંદર પાણી તો અત્યારે રહેશે તો થોડું છે તો ખરું પાણી દાજુ પણ ડેડકા તરે અંદર હું
દેડકા હે પાણી, આ પાણી પીયો પાછા અમે દેડકા વાળું કોઈને કહેતા નહીં પાછા. તો ભાઈ વાડી આવીને એટલે આપણે આવું જ પાણી પીવું પડે, કારણ કે અહીંયા કાંઈ મીઠું પાણી તો મળે કે ન, એટલે કોઈનું પાણી પીને તો આપણે જીવન ગાળવું પડે અહીંયા. તો મિત્રો આપણે વાડીએ બહુ કંઈ ખોટી છા નથી, અને ઘાયગા જવાનું છે આપણે ઘરે, કારણ કે લાલભાઈ ગાડી જોતો નહીં, એનો ફોન આવી ગયો છે અમારામાં. એટલે કાકી અને કાકા આપણે યારે આવે છે, તો આપણે ઘાયગા ભાગી જઈએ ઘરે. પહેલાં તો આપણે હજી પાર કરવાનું છે થોડુંક, આપણે તો વટી ગયા પછી આપણે કાકી વટે છે. મારા કાકી બોયું ડૂબાડી દેવાનું છે એવું લાગે છે, ઊભા થઈ શકતા નથી. ઊભા નથી શકતા બોયા વાલા, આમ તો એ આગળ જ અંદર આય પગ મૂકવાઈ જાય એટલે આય એ ખૂટો વિયો ના હેઠો ખૂટો વાડી દે હોટો હોટો ખાય ગાલા ભાઈ ભાઈ ખાય વટી ગયા છીએ આપણે. બોયું ડૂબાડી છે મારા કાકે તો એવા આયા.